અધ્યાય 3 શ્લોક 28 હે મહાબાહુ અર્જુન, જે મનુષ્ય પરમ સત્યનું જ્ઞાન ધરાવે છે તે આત્માને ગુણો અને કર્મોથી અલગ માને છે. તે સમજે છે કે કેવળ ગુણો જ ગુણોની વચ્ચે પરિભ્રમણ કરતા રહે છે અને તેથી તેઓ તેમાં ફસાતા નથી. જેઓ પ્રકૃતિના ગુણો અને કર્મમાં વિભાજન વિશેનું પરમ સત્ય જાણે છે, તેઓ જાણે છે કે ગુણ એટલે માયાવી પ્રકૃતિની શક્તિઓ અને કર્મ એટલે પ્રવૃત્તિ. આ બંને એકબીજા દ્વારા નિર્દેશિત થાય છે. જ્ઞાનીઓ આ સત્યને જાણીને આસક્ત નથી હોતા. અહંકાર એની ખોટી ઓળખથી અલગ થઈ જાય છે અને વ્યક્તિ આધ્યાત્મિક સ્તરે વધે છે. જ્યારે કોઈ વ્યક્તિ પ્રકૃતિના ગુણોના બળમાં ફસાઈ જાય છે, ત્યારે વ્યક્તિ એનો ગુલામ બની જાય છે. જીવનનો પ્રવાહ સત્યંતર ચાલુ રહે છે. હું પણ તેમાં છું, પરંતુ હું તે પ્રવાહથી અલગ છું. આ રીતે શ્રી કૃષ્ણ આ મહાન વલણનો વિકાસ કરી રહ્યા છે. ભગવાન જ્ઞાની વ્યક્તિનો દૃષ્ટિકોણ સમજાવે છે કે જ્યારે તે કોઈ પણ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેનામાં કોઈ આસક્તિ હોતી નથી, કારણ કે તેનામાં સતત ભેદભાવપૂર્ણ સમજણ હોય છે અને એ જાણે છે કે તેનું મન જ ક્રિયાના રૂપમાં પરિયોજિત થાય છે. તેને એ ભાન છે કે ક્રિયા મનની દુનિયા સાથે સંબંધિત છે અને તેથી તેને પરિણામ સાથે કોઈ લગાવ નથી, કારણ કે નિષ્ફળતા મનની છે, તેની નહીં. એ જાણે છે કે તેનું અસ્તિત્વ શરીર, મન અને બુદ્ધિથી અલગ છે. તેથી તે અંકની ચિંતા કર્યા વિના જીવનની રમતને રમતની જેમ રમે છે. સાચો યોદ્ધા તે છે જે અથાગ રીતે આંતરિક દુનિયામાં લડી શકે અને પોતાના મન અને આસક્તિઓ પર વિજય મેળવી શકે છે. જે વ્યક્તિ ક્રિયાઓની દુનિયામાં કાર્ય કરી શકે છે, હંમેશા શાસન કરી શકે છે અને ક્યારેય આસક્તિના તીરોને શરણાગતિ આપતો નથી, તે સાચો વીર છે. તે કોઈ પણ રથમાં નિશસ્ત્ર બેસી શકે છે અને કોઈ પણ શસ્ત્ર ઉપાડ્યા વિના દરેક કુરુક્ષેત્રમાં સૈન્યનું માર્ગદર્શન કરી શકે છે. આવી વ્યક્તિને અહીં તે કહેવામાં આવે છે જે પરમ વાસ્તવિકા આત્માને જાણે છે અને એને એનું સાક્ષાત્કાર પણ થયું છે.